આ તરફ અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। એનડીઆરએફની એક ટીમ જિલ્લામાં તૈનાત કરાઈ છે। એનડીઆરએફ 30 સભ્યોની ટીમ સ્ટેન્ડ બાય છે। અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લા માટે એનડીઆરએફની ટીમ અત્યારે સ્ટેન્ડ બાય છે। તો અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદ છે અને આગામી સમયમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 2 દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર પણ એલર્ટ મોડ પર છે। એનડીઆરએફની એક ટીમ જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી છે। એનડીઆરએફના 30 સભ્યોની ટીમ પણ અત્યારે સ્ટેન્ડ બાય છે। અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા જિલ્લા માટે પણ એનડીઆરએફ સતર્ક છે। તંત્ર દ્વારા પણ પહેલેથી જ સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદની ભારે આગાહી આપવામાં આવી છે। તેને લઈને અરવલ્લી જિલ્લામાં પણ 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેના કારણે આજે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી એનડીઆરએફની ટીમ અહીંયા ખડી કરી દેવામાં આવી છે। એનડીઆરએફના 30 જેટલા જવાનો અહીંયા મોકલી દેવામાં આવ્યા છે। લાઈફ જેકેટ અને બોટ સહિતના અનેક જે સાધનો છે, જે પૂર જેવી સ્થિતિ થાય તો તેને પહોંચી વળવા માટે અહીંયા જે ટીમ છે તે ટીમ તૈનાત કરવામાં આવી છે। આપણી સાથે એનડીઆરએફના ઇન્સ્પેક્ટર છે। સર, આપ જ્યાં અરવલ્લી જિલ્લામાં અતિથી ભારે વરસાદ પડશે તો કેવી તૈયારીઓ છે, શું કહેશો? जय हिंद। मेरा नाम इंस्पेक्टर विनीत सिंह है और मैं 6 बटालियन एनडीआरएफ वडोदरा से हूँ। आगामी 2 से 3 दिनों में भारी वर्षा का अनुमान है अरावली जिला में, जिसकी वजह से एससीओसी द्वारा हमें आदेश मिला और श्री सुरेंद्र सिंह कमांडेंट 6वीं वाहिनी के निर्देशानुसार हमारी एक टीम 6वीं वाहिनी की यहाँ पे अरावली जिला में डिप्लॉय की गई है, ताकि हम कोई भी राहत एवं बचाव कार्य कर सकें। इसी क्रम में अगर कोई इमरजेंसी कॉल आती है हमें तो हम यहाँ पे अलर्ट में हैं और 10 मिनट के अंदर हम इंसिडेंट साइट के लिए निकल जाएंगे। और इमरजेंसी से निपटने के लिए अगर फ्लड वाटर जल भराव अगर हो जाता है तो जल भराव की स्थिति से निपटने के लिए हमारे पास बोट्स, आईआरबी बोट्स, ओबीएम, डीप डाइविंग सेट, लाइफ बॉय, लाइफ जैकेट, कोलैप्स स्ट्रक्चर सर्च एंड रेस्क्यू से रिलेटेड सारे इक्विपमेंट्स हैं, ब्रीचिंग इक्विपमेंट्स हैं, कटिंग इक्विपमेंट्स हैं, साथ ही रोप रेस्क्यू से रिलेटेड इक्विपमेंट्स हैं। और अगर किसी को कोई चोट या फिर चोट लग जाती है तो फर्स्ट एड से रिलेटेड हमारे पास एमएफआर बैग है, जो कि हम उसको प्राथमिक उपचार दे सकते हैं। જી ચોક્કસથી આ હતા એનડીઆરએફના જે ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરવલ્લી જિલ્લામાં જે રીતે તંત્ર દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં કંઈ પણ જે સમસ્યા થાય, ક્યાંક પૂરની સ્થિતિ નિર્માણ થાય અને ક્યાંક રેસ્ક્યુ કરવાનું થાય તો આ જે જવાનો છે તે તરત જ કોલ આવશે, તે કોલ પર પહોંચી અને જે રેસ્ક્યુ છે તે કામગીરી કરવામાં આવશે। રાકેશ ઓડ, વીટીવી ન્યૂઝ, અરવલ્લી।